રાજસ્થાનમાં હોળી અને ધૂળેટીના તહેવારનું મહત્વ વધુ હોય છે। રાજસ્થાની પરિવારો સમગ્ર ભારતમાંથી હોળી ધૂળેટીના પર્વ પર પોતાના વતન જતા હોય છે, ત્યારે રાજસ્થાનની બનાસકાંઠામાં વસેલા માળી સમાજે પોતાની પરંપરા જળવાઈ રહે તે માટે આજે પણ ગેર અને લૂર રમી ધૂળેટીના પર્વની ઉજવણી કરે છે। રાજસ્થાનમાં કહેવત છે કે દિવાળી અટે કટે પણ હોળી તો ઘરે જ, એટલે કે રાજસ્થાન પરિવાર દિવાળી પર્વ ગમે ત્યાં કરી નાખે, પરંતુ હોળી ધૂળેટીના તહેવાર પર તેઓ ફરજિયાત પોતાના વતન જતા હોય છે। સમગ્ર દેશમાં ધંધા અર્થે સ્થાયી થયેલા રાજસ્થાની પરિવારો હોળી ધૂળેટી પર પોતાના વતન આવતા હોય છે, ત્યારે બનાસકાંઠામાં પણ ધંધા અર્થે વસેલા મારવાડી માળી સમાજે આજે જે વર્ષો અગાઉ રાજસ્થાનથી મજૂરી અર્થે બનાસકાંઠામાં આવ્યા છે, ત્યારબાદ તેઓ બનાસકાંઠામાં સ્થાયી થયા છે। ત્યારે આ મારવાડી માળી સમાજ પોતાની પરંપરા અને સંસ્કૃતિ વિસરાઈ ન જાય તે માટે ડીસાના જીજી વિદ્યા સંકુલ ખાતે ગેર અને લૂરનું નૃત્ય કરી પર્વની ઉજવણી કરે છે। આ નૃત્યમાં પુરુષો લાકડીઓ વડે ચામડાનો બનાવેલો સંગ વગાડી દાંડિયા રાસની જેમ લાકડીઓનું નૃત્ય કરતા હોય છે। ગેર નૃત્ય કહેવામાં આવે ત્યારે મહિલાઓ દ્વારા સામસામે બે ટીમો બનાવી સામસામે ગીતો ગાતી જતી હોય છે, અને લૂર કહેવામાં આવે છે નૃત્ય પણ મહિલાઓ ઓશભેર રમતી હોય છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પણ ગેર નૃત્યના સમયે ગેર નૃત્ય કરી ઉત્સવમાં ભાગ લીધો હતો। જો કે સમગ્ર જિલ્લામાંથી માળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ આ ગીર અને લૂર જોવા માટે ઉમટે છે, અને માળી સમાજ આગેવાન પુરુષો તેમજ મહિલાનું કહેવું છે કે અમારી પરંપરા અને સંસ્કૃતિ વિશે ન જાય તે માટે અમે આવનારી પેઢી પણ અમારી સંસ્કૃતિને વળગી રહે તે માટે હોળી ધૂળેટી પર ગેર અને લૂર રમીને અમારી પરંપરાને જાળવી રાખીએ છીએ। જે કેસરી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આ હોળીનો તહેવાર છે અમારી સમાજનો, માળી સમાજનો પ્રિય તહેવાર છે। અહીંયા લોકો બધા, અમારી આખી સમાજ અહીંયા ભેગી થાય છે। એમાં જેન્ટ્સો બધા દંડા લઈ અને ગેર રમે છે, અને લેડીઝો બધી ભેગી થઈ અને સામે સામે લૂર લે છે, અને અહીંયા ગોળ અને ધાણીનો પ્રસાદ પણ આપવામાં આવે છે। અને જે અમારા છોકરાઓ પહેલા થયા હોય એમને અહીંયા ઢૂંઢાડવામાં બી આવે છે, જેમની પહેલી હોળી હોય છે એમની। અને અમારી સમાજમાં એક કહેવત પણ બી છે કે દિવાળી તો અટે કટે પણ હોળી તો અહીંયા અમારા વતનમાં જ હોય છે। અહીંયા અમારી આખી સમાજ કોઈ ભેદભાવ વગર અહીંયા આખી ભેગી થાય છે, અને બધા હળી મળીને આ તહેવાર ઉજવે છે। અમારા જે નાના છોકરાઓ છે, જે પાછળની પેઢી મોબાઈલ અને ઇન્ટરનેટ ઉપર આટલા બધા હોય છે કે એ લોકોને બી ખબર પડે કે આપણી સમાજમાં આ તહેવાર ઉજવાય છે। એ બાને આ રીતે બધાએ ભેગું થવું જોઈએ અને આ તહેવાર ઉજવવો જ જોઈએ। હોળી એ અમારી માળી સમાજનો પ્રિય અને સૌથી મોટો તહેવાર છે। ઇન્દિરાબેન રૂપાજી ભડિયા છે, મારું ગામ અજાપુરા છે, અને અમે હોળીની પરંપરાની વર્ષોથી ઉજવીએ છીએ। આમ તો અમે વતની રાજસ્થાનના છીએ, પણ જે બાપ દાદાની પરંપરા છે એ અમે વર્ષોથી જાળવી રાખી છે, અને અમારું સૌભાગ્ય છે કે યુવાનને આ સમાજ આ યુગમાં અમને પણ આ ધોતી અને પહેરવેશનો અમને ગર્વ છે પહેરવાનો, અને અમે પરંપરા જાળવી રાખીશું। જય શ્રી રામ।